જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું RB સોનગરા વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 10મા ધોરણમાં SSC બોર્ડમાં ગુણભારાંક પ્રમાણે આપણે આ ચેપ્ટરનું મહત્ત્વ જોઈએ તો આ ચેપ્ટરની અંદરથી મોટે ભાગે 3 માર્કના અને 2 માર્કના પ્રશ્નો જે છે એ વધારે પ્રમાણમાં પૂછાય છે. આપણે આજે જે ચેપ્ટરની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. મિત્રો, આગળના પાઠની અંદર આપણે ગરીબી અને બેરોજગારીની ચર્ચા કરેલી. આ બંને જે ટોપિક ઉપર ચર્ચા કરી અર્થશાસ્ત્રની એ ભારતમાં પ્રવર્તમાન મુખ્ય આર્થિક સમસ્યાઓમાંની એક સમસ્યાઓ છે. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, તો એમાં ભાવવૃદ્ધિ જે છે એ પણ એક સમસ્યા છે. અહીંયા આપણે જ્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે હવે એમાં જે મુદ્દાઓને આવરી લેવાયા છે તે મુદ્દાઓની ચર્ચા કરીએ તો મિત્રો, ભાવવૃદ્ધિ 2 રીતે મૂલવવામાં આવે છે. ભાવ વધારાને 2 રીતે મૂલવવામાં આવે છે. એક કે ભાવવૃદ્ધિ કઈ રીતે આર્થિક સમસ્યા અર્થતંત્રની અંદર બને છે, અને બીજું સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. યાને કે ભાવવૃદ્ધિ જે છે એ માત્ર સમસ્યા રૂપ જ છે એવું નથી. આપણે આગળ ચર્ચા કરી તેમાં જોયું હતું કે ભાઈ આ ભાવ વધારો છે એ આર્થિક સમસ્યા છે, પણ દરેક જગ્યાએ એટલે કે અર્થતંત્રની અંદર પ્રવર્તતી ચીજવસ્તુઓના ભાવ વધારાને દરેક જગ્યાએ જે છે એ સમસ્યારૂપ ગણવામાં આવ્યું નથી. તો સ્થિરતા સાથેનો ભાવ વધારો જે છે એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે, જ્યારે ફુગાવારૂપી ભાવ વધારો જે છે એ એક આર્થિક સમસ્યા બને છે. હવે બંને ટોપિક ઉપર ચર્ચા કરીએ કે કઈ રીતે ભાવ વધારો ફાયદાકારક છે. મિત્રો, અમુક અંશે થતો ભાવ વધારો એ ભાવ વધારો ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. કારણ તો કે ઉત્પાદકના નફામાં વૃદ્ધિ થાય છે. ભાવ વધારાને લીધે સામાન્ય સ્તરે થયેલો ભાવ વધારો એ ઉત્પાદકને નફામાં વૃદ્ધિ કરે છે. ઉત્પાદકને નફામાં વૃદ્ધિ કરે એટલે ઉત્પાદનને પ્રોત્સાહન મળે છે. ઉત્પાદનને પ્રોત્સાહન મળે એટલે ઉત્પાદન પ્રક્રિયા વધારવા માટે વધારે ઉત્પાદકીય સાધનો એટલે કે ઉત્પાદનના સાધનોને ઉત્પાદન કાર્યમાં રોકવા પડે. પરિણામે વધારે પ્રમાણની અંદર ઉત્પાદનના સાધનો તેમાં રોકાવાથી તેમને મળનારું વળતર કે આવકમાં વૃદ્ધિ થાય છે. યાને કે શ્રમની માંગ વધે છે, રોજગારી વધે છે. શ્રમની માંગ અને રોજગારીમાં થતા વધારાને લીધે રોજગારીનો વધારો થતાં લોકોની આવકમાં વધારો થશે. લોકોની આવકમાં વધારો થતાં તે લોકો વપરાશી ચીજવસ્તુઓની માંગમાં વધારો કરશે. માંગમાં વધારો થતાં ફરીથી માંગમાં થયેલો ભાવ વધારો ભાવવૃદ્ધિમાં પ્રવર્તશે અને ભાવવૃદ્ધિ છે એ ફરીથી ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. યાને કે દેશનું અર્થતંત્ર જે છે એ અર્થતંત્રની અંદર વિકાસની પ્રક્રિયા જે છે એ ઝડપી બને છે. યાને કે રોજગારી, ભાવ વધારો અને લોકોની ખરીદ શક્તિમાં વધારો એ સ્થિરતા સાથેના ભાવ વધારાના પાછળ ચાલે છે, અને એને લીધે આગળ જતાં લોકોની ખરીદ શક્તિ વધી. ખરીદ શક્તિ વધતાની સાથે જ લોકોની આવક વધશે. આવક વધવાનું કારણ શું છે તો કે લોકોને કામ મળે. હવે ખરીદ શક્તિ વધે એટલે માંગ વધે, માંગ વધે એટલે ઉત્પાદન વધે, ઉત્પાદન વધે એટલે ઉત્પાદક વધારે શ્રમિકોને પગાર કે વેતન ચૂકવે, યાની કે લોકોની આવક વધી. હવે બીજી વસ્તુ છે કે ભાઈ ભાવવૃદ્ધિ આર્થિક વિકાસમાં કઈ રીતે સમસ્યારૂપ બને છે. તો સતત અને એક ધારા ઊંચા દરે થતો ભાવ વધારો એ ફુગાવારૂપી ભાવ વધારો છે. સૌથી અગત્યની વસ્તુ સમજો, સતત અને એક ધારા દરે થતો ભાવ વધારો એ ફુગાવારૂપી ભાવ વધારો છે. હવે ફુગાવારૂપી જ્યારે ભાવ વધારો થાય ત્યારે એ આર્થિક સમસ્યા બને છે. કઈ રીતે આર્થિક સમસ્યા બને છે તો કે તાત્કાલિક
ચીજવસ્તુઓની અંદર ઊંચા દરે થયેલો ભાવ વધારો જે છે એ ભાવ વધારાથી એટલા વધુ પ્રમાણની અંદર ઉત્પાદનમાં વધારો ન થયેલો હોવાને લીધે એની અંદર મળતો નફો જે છે એ નફો કાં તો વચેટિયા અથવા તો અમુક ઉત્પાદકોના હાથમાં જ જશે, જેની વેચણી જે છે એ સામાન્ય લોકો સુધી થશે નહીં. હવે જે રીતે ઉત્પાદનની અંદર વધારો ન થઈ શકવાને લીધે અને ભાવ વધારાને લીધે લોકોની માંગ જે છે એ માંગ તો વધશે, પણ લોકોને સસ્તા ભાવે સ્થિરતા સાથે ચીજવસ્તુઓ પૂરી પાડી શકાશે નહીં. પરિણામે લોકો ભાવ વધારાનો માર સહન કરશે. સાથે સાથે લોકોની આવકમાં પણ વધારો થશે નહીં, કારણ કે જે નફાનો વધુ ગાળો છે એ વધુ ગાળો કાં તો વચેટિયાઓ અથવા ઉત્પાદકો લઈ જશે. એને લીધે શું થશે તો કે અસમાનતામાં વધારો થશે, યાની કે ઉત્પાદનમાં મોટા ભાગની જે છે એ આવકનો હિસ્સો અમુક જ લોકોના હાથમાં જશે, એટલે અસમાનતા વધશે. અર્થતંત્રની અંદર મોટી ઉથલપાથલો સર્જાશે, કારણ કે આવકનો હિસ્સો અમુક જ લોકોના હાથમાં જશે. નાણાંની ફાળવણી, નાણાંનો પુરવઠો, આ બધું સરકારનું કેવું થઈ જશે તો કે અસ્તવ્યસ્ત થઈ જશે, કારણ કે ભાવ વધારાને એ કાબૂમાં ન કરી શકવાને લીધે અર્થતંત્રની અંદર ગંભીર અસમતુલા ઊભી થાય છે. અને એ રીતે જે છે એ ભાવ વૃદ્ધિ એક મોટી આર્થિક સમસ્યા બને છે. અહીંયા ભાવ વૃદ્ધિને આપણે બે રીતે લીધું કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે, એટલે કે સ્થિરતા સાથે ધીમો ધીમો ભાવ વધારો થવો જોઈએ. અમુક દરે ધીમે ધીમે સ્થિરતા સાથે ભાવ વધારો થાય તો દેશનો આર્થિક વિકાસ થાય, પરંતુ એક ધારો ઊંચા દરે ભાવ વધારો થાય તો અર્થતંત્ર માટે સમસ્યારૂપ બને છે. યાની કે બે બાબતો સમજ્યા, બરાબર? એટલે કે ફુગાવારૂપી ભાવ વધારો એ આર્થિક સમસ્યા છે, સ્થિરતા સાથે ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. બે માર્કના બે પ્રશ્નોની આપણે ચર્ચા કરી. હવે મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ ભાવ વૃદ્ધિના કારણો, સૌથી મુખ્ય અને અગત્યનો મુદ્દો. હવે એમાં સૌથી અગત્યનો મુદ્દો છે નાણાંનો પુરવઠો. મિત્રો, અર્થતંત્રની અંદર નાણાંના પુરવઠામાં થયેલો વધારો એ ભાવ વૃદ્ધિનું મુખ્ય કારણ છે. હવે કઈ રીતે એ કારણ છે, પછી આપણે કઈ રીતે નાણાંનો પુરવઠો વધે એ બાબત જોઈએ. તો સૌથી પહેલાં કે નાણાંનો પુરવઠો કઈ રીતે ભાવ વૃદ્ધિનું કારણ બને, તો કે ભાઈ બજારમાં નાણાંનો પુરવઠો વધે પણ એટલા પ્રમાણની અંદર ઉત્પાદનમાં વધારો થાય નહીં. હવે જ્યારે એટલા પ્રમાણની અંદર ઉત્પાદનમાં વધારો ન થાય, નાણાંનો પુરવઠો વધે પણ એટલા પ્રમાણની અંદર ઉત્પાદનમાં વધારો ના થાય તો શું થશે તો કે માંગ વધશે, પણ ઉત્પાદન ન વધવાને લીધે ચીજવસ્તુના ભાવ વધશે. બરાબર? એટલે એક હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે દાખલા તરીકે એક ક્લાસની અંદર 50 વિદ્યાર્થી બેઠા છે અને આપણી પાસે ઉપલબ્ધ બોલપેનની સંખ્યા કેટલી તો કે 40 છે. હવે 40 બોલપેન, દરેકની કિંમત આપણે કેટલી રાખી તો કે 8 રૂપિયા. હવે દરેક વ્યક્તિ પાસે 8 રૂપિયા હોય તો સ્વાભાવિકપણે કે દરેક વ્યક્તિ એટલે કે 40 વ્યક્તિ એક બોલપેન ખરીદી શકશે. પણ બને છે શું તો કે નાણાંનો પુરવઠો જ્યારે વધે, યાની કે દરેક વ્યક્તિ પાસે 10, 15 રૂપિયા આવી જશે તો શું થશે તો કે બોલપેનું તો 40 જ છે, વિદ્યાર્થી 50 છે, દરેક પાસે 10 થી 15 રૂપિયા છે તો શું થશે તો કે દરેક વ્યક્તિ છે એ બોલપેન ખરીદવા માટેનો પ્રયાસ કરશે. તો 8 રૂપિયાની કિંમત ધરાવતી બોલપેનની કિંમત 10 રૂપિયા થશે, 12 રૂપિયા થશે, પણ બોલપેનનો જથ્થો તો નિશ્ચિત 40 જ રહ્યો. એટલે કે ઉત્પાદનમાં વધારો ના થયો પણ વસ્તુના ભાવમાં વધારો થયો. હવે વસ્તુના ભાવમાં થયેલો વધારો જે છે એનો લાભ કોને મળશે તો કે માત્ર ઉત્પાદક કે વચેટિયાને મળશે, ગ્રાહકને એનો કોઈ ફાયદો થશે નહીં. એટલે નાણાંના પુરવઠામાં થયેલો વધારો એ ભાવ વૃદ્ધિનું કારણ બને છે. હવે કયા કયા કારણોને લીધે ભાવ વૃદ્ધિ થાય છે તો સૌથી પહેલું છે ખાદ્ય પુરવણી. ખાદ્ય પુરવણી કોને કહેવાય? ખાદ્ય પુરવણી એ સમજો. તો કે સરકાર જે છે એ જ્યારે પોતાનું બજેટ રજૂ કરે ત્યારે બજેટની અંદર
પોતે આખા વર્ષ દરમિયાન થનારી આવક અને ખર્ચનો હિસાબ રજૂ કરે છે. હવે આખા વર્ષ દરમિયાન જેટલી આવક થાય અને જેટલો ખર્ચ થાય એ બે વચ્ચેના તફાવતની અંદર આવકની સરખામણીએ ખર્ચ વધુ હોય તો સરકાર શું કરશે? તો કે એ જે મૂડી છે એને ખાધ કહેવાય. દાખલા તરીકે સરકારને 95 રૂપિયાની આવક થઈ અને 100 રૂપિયાનો ખર્ચ થયો તો શું થયું? તો કે 5 રૂપિયા ખાધ થઈ. હવે આ 5 રૂપિયાની ખાધ સરકાર પૂરી કરવા માટે શું કરશે? તો કે નવા નાણાં છાપશે, યાની કે મૂડીનું સર્જન કરશે, નવી મૂડીનું સર્જન કરશે. હવે આ જે ખાધ પુરવણીને લીધે નવા નાણાં છાપ્યા એનાથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધ્યો. આ એક પહેલું કારણ. કયું? ખાધ પુરવણી. બીજું કારણ છે મિત્રો ચલણ વેગમાં વધારો. ચલણ વેગમાં વધારો કોને કહેવાય? ચલણ વેગમાં વધારો એ સમજીએ. તો કે ભાઈ જ્યારે અર્થતંત્રની અંદર તહેવારો કે અન્ય કોઈ જરૂરિયાતના સંદર્ભમાં કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની માંગમાં ઉત્તરોત્તર અને ઝડપથી વધારો થાય, બજારની અંદર ઝડપથી ચીજ વસ્તુઓ છે એમનું ખરીદ વેચાણની પ્રક્રિયા બને, આ જે ઝડપી પ્રક્રિયા બને એને ચલણ વેગમાં થયેલો વધારો કહે છે. હવે જેટલા વધુ પ્રમાણની અંદર ચલણ વેગમાં વધારો થાય એટલા ઝડપથી ઉત્પાદનમાં વધારો શક્ય ના બની શકે. એટલે પણ નાણાંના ચલણ વેગમાં થયેલા વધારા પણ કારણ ઉત્પાદન ન થઈ શકવાને લીધે ભાવ વધારાનું કારણ બને છે. એક ખાધ પુરવણી, બીજું ચલણ વેગમાં થયેલો વધારો, ત્રીજું છે શાખ વિસ્તરણ. હવે શાખ વિસ્તરણ કોને કહે છે? તો કે ભાઈ આપણે જાણીએ છીએ કે આપણા નાણાંના પુરવઠાને નિયંત્રણ કરવાનું કામ કોણ કરે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંના પુરવઠાને નિયંત્રિત કરે છે. હવે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બજારની અંદર અનામત નાણાંનો જે ભંડોળ છે એ ભંડોળમાં ઘટાડો કરી અને બજાર તંત્રની અંદર નાણાંનો પુરવઠો ઠાલવે ત્યારે પણ બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. યાને કે જે કંઈ પણ બેંકોએ રિઝર્વ બેંકની અંદર જે અનામત ભંડોળ રાખવાનું હોય એની ટકાવારીમાં ઘટાડો કરે એટલે બેંકો જે છે એમની વ્યાજ આપવાની ક્ષમતામાં વધારો થશે, વ્યાજે લોન આપવાની ક્ષમતામાં વધારો થશે. હવે એને પરિણામે વધુ નાણાંનો પુરવઠો બજારની અંદર ઠલવાશે. હવે જેટલા પ્રમાણમાં વધુ નાણાંનો પુરવઠો ઠલવાયો એટલા પ્રમાણની અંદર બજારમાં વધુ માંગ ઊભી થઈ, પરંતુ એની સામે તેટલા પ્રમાણની અંદર ઉત્પાદન ન થઈ શકવાને લીધે એ નાણાંનો પુરવઠો ભાવ વધારાનું કારણ બને છે. તો અહીંયા નાણાંનો પુરવઠો કઈ રીતે બજારમાં 3 રીતે વધે છે? એક ખાધ પુરવણીને કારણે, યાને કે સરકાર નવી નોટો છાપે ત્યારે. બીજું ચલણ વેગમાં થયેલો વધારો, યાને કે અચાનક જ સરકાર જે છે એ જ્યારે કોઈપણ ચીજવસ્તુઓની લેવડ દેવડમાં વધારો થાય, પ્રજા જે છે એ કોઈપણ ચીજવસ્તુઓની માંગમાં અચાનક વધારો થાય તો આવા સંજોગોની અંદર નાણાંનો પુરવઠો જે છે એ લેવડ દેવડ વધવાને લીધે ચલણ વેગમાં વધારો કરે, નાણાંનો પુરવઠો બજારમાં વધે અને જે છે એ માંગ વધે છે. અને આ માંગમાં વધારો ઉત્પાદનમાં થયેલા વધારા કરતાં વધુ હોવાથી ભાવ વધારાનું કારણ બને. ત્રીજું શાખ વિસ્તરણ. તો કે જે અનામત ભંડોળ બેંકોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં રાખવાનું હોય તે અનામત ભંડોળ જે છે એમાં ઘટાડો કરે, યાને સરકાર જે છે એટલે કે બેંકો જે છે એ હળવા દરે વ્યાજે લોન આપવા માંડે, પરિણામે પણ બજારની અંદર નાણાંનો પુરવઠો વધેરે છે. હવે આ જ્યારે ખાધ પુરવણીની અંદર સરકારે જે નવા નાણાંનું સર્જન કર્યું, હવે એ નવા નાણાંનું સર્જન છે એ બિન યોજનાકીય ખર્ચાઓ પાછળ વપરાય છે. બિન યોજનાકીય ખર્ચાઓ જે છે એ સરકારને પછી નાણાંનું વળતર આપતી નથી. તો આવા ખર્ચાઓ કયા? તો કે સંરક્ષણના ખર્ચમાં થયેલો વધારો, મેળાવડાઓ કે જાહેર ખર્ચાઓ વગેરે જે છે એ વધુ પ્રમાણમાં થઈ જવાને કારણે બિન યોજનાકીય ખર્ચમાં વધારો થયો. પછી તો કે કર્મચારીઓના બોનસ અને ભથ્થામાં જે વધારો ચૂકવવામાં આવે છે તે પણ નાણાંના પુરવઠામાં વધારો કરે છે. એટલે આ રીતે બિન યોજનાકીય ખર્ચાઓમાં જે વધારો થયો એ નાણાંના જથ્થામાં વધારો
કરે અને પરિણામે તે ભાવ વધારાનું કારણ બને. બીજો મુદ્દો છે મિત્રો વસ્તી વધારો. મિત્રો 2001ની અંદર આપણી વસ્તી જે છે એ 102.7 હતી, 102.7 કરોડ. જ્યારે એ જ વસ્તી 2011માં વધીને 121 કરોડ થઈ અને અંદાજિત વર્તમાન સમયની અંદર એ ભારતની વસ્તી 135 કરોડ કરતાં વધુ છે. યાને કે ભારતની વસ્તી લગભગ 2001ની અંદર 1.9%ના દરે વધી રહી છે. બરાબર. હવે 1.9%ના દરે 2001ની અંદર જે વસ્તી વધારો નોંધાયો એ વસ્તી વધારો બજારની અંદર ચીજ વસ્તુઓની માંગમાં ઝડપી વધારો કરશે. હવે વસ્તી જેટલા પ્રમાણની અંદર વધે એટલા પ્રમાણની અંદર માંગ તો વધવાની છે, પરંતુ એટલા જ પ્રમાણની અંદર ચીજ વસ્તુઓનું ઉત્પાદન ન થઈ શકવાને લીધે જે માંગ ઉપર દબાણ આવશે, ચીજ વસ્તુઓના જરૂરિયાત ઉપર જે દબાણ આવશે એ પણ ભાવવૃદ્ધિનું કારણ બનશે. યાની વસ્તી વધારો છે એ પણ એક ભાવવૃદ્ધિનું કારણ છે. ત્રીજું, નિકાસ વધારો. હવે સરકાર જ્યારે કોઈ પણ ચીજ વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપે અને એને પરિણામે ચીજ વસ્તુઓનું વિદેશમાં નિકાસ થાય તેને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. હવે નિકાસને પ્રોત્સાહન મળવાને લીધે ઘણી વખત બજારની અંદર તે ચીજ વસ્તુઓ કે માલ સામાનના પુરવઠાની તંગી સર્જાય છે. હવે એને પરિણામે જે છે એ બજારની અંદર ચીજ વસ્તુઓની અછત સર્જાતા શું થશે? ઘટ સર્જાતા ભાવ વધારો થશે. યાને કે માંગમાં વધારો, સામે એટલો પુરવઠો ઉપલબ્ધ ન હોવાને લીધે નિકાસ પ્રોત્સાહનને લીધે ભાવ વધારો સર્જાશે. ત્યાર પછી છે ચોથો મુદ્દો મિત્રો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. હવે જે વસ્તુનું રો મટીરિયલ એટલે કે કાચો માલ જ જો મોંઘો હોય તો સ્વાભાવિકપણે ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુ છે એ કેવી બનવાની છે? મોંઘી બનવાની છે. હું તમને એમ કહું કે આ બોલપેન છે તો એ બોલપેન બનાવવાનું મટીરિયલ પહેલાં 10 રૂપિયાનું આવતું હતું, એટલે એ 10 રૂપિયાનું મટીરિયલ, એના ઉપર કારખાનેદારનો નફો, એના ઉપર ચૂકવવામાં આવતું વેતન, એનો ઉત્પાદન ખર્ચ, આ તમામ મળી અને 20 રૂપિયા થતો હતો. શું થતું હતું? 20 રૂપિયા. તો એ 20 રૂપિયાની કિંમતમાં વેચાતી હતી પેન. પરંતુ હવે રો મટીરિયલની કિંમત વધીને 12 રૂપિયા થઈ. હવે રો મટીરિયલની કિંમત વધીને 12 રૂપિયા થઈ એટલે એમાં ઉત્પાદકનો નફો એડ થશે, શ્રમ ખર્ચ વધારો થશે, એટલે એની મૂળ કિંમત, પડતર કિંમત 22 રૂપિયા થઈ ગઈ. હવે 22 રૂપિયા થઈ ગઈ એટલે કે વસ્તુનો બજારની અંદર ભાવ વધારો થયો. હવે વસ્તુમાં ભાવ વધારો થતાં શ્રમિકો પણ પોતાનો વેતન વધારો માંગશે. જેવી રીતે વસ્તુમાં ભાવ વધારો થશે એટલે કોણ વેતન વધારો માંગશે? તો કે શ્રમિકો. હવે શ્રમિકો જ્યારે વેતન વધારો માંગે એ પણ ઉત્પાદન ખર્ચમાં ઉમેરો થશે. એટલે આ બોલપેન જે 20 રૂપિયાની વેચાતી હતી હવે કદાચ વધીને 25 રૂપિયાની થશે. શું કરવા? તો કે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો, શ્રમિકોની વેતનમાં થયેલો વધારો એ ભાવ વધારાનું કારણ બની ગયો. એટલે આ રીતે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ પણ ભાવ વધારાનું કારણ બને. હવે છે પાંચમો મુદ્દો મિત્રો, કાળું નાણું. સૌથી પહેલાં એ સમજી લ્યો કે કાળું નાણું એટલે શું? તો કે હિસાબી ચોપડે નહીં નોંધાયેલું નાણું એટલે કાળું નાણું. આ વ્યાખ્યા છે. હિસાબી ચોપડે નહીં નોંધાયેલું નાણું એટલે કાળું નાણું. દાખલા તરીકે તમે જોશો કે કોઈ વ્યક્તિ કે વેપારી કે અન્ય કોઈ પણ લોકો જ્યારે પોતાને થયેલી આવકનો મોટો હિસ્સો હિસાબની અંદર દર્શાવે નહીં ત્યારે એ લોકોનું જે નાણું છે એ કેવું ગણાશે? કાળું નાણું. હવે કાળું નાણું કઈ રીતે ભાવ વધારાનું કારણ બને? તો હું તમને ઉદાહરણ આપું કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે એમની પાસે જે બ્લેક મની એટલે કે કાળું નાણું સર્જાશે એને સતત એક્સાઇઝ એટલે કે સરકારી જે અધિકારીઓ છે
ઇન્કમટેક્સ ઓફિસરો અથવા તો એક્સાઇઝ ડ્યુટીવાળા જે ઓફિસરો કર્મચારીઓ હોય, તો એની સામે સરકાર સામે એને સતત પકડાઈ જવાનો ભય લાગશે પોતાની પાસે રહેલા કાળા નાણાંને. હવે પકડાઈ જવાનો જ્યારે ભય લાગે ત્યારે શું થશે? તો કે પકડાઈ જવાનો જ્યારે ભય લાગે ત્યારે એ લોકો પોતાના કાળા નાણાંને શું કરશે? તો કે ગમે ત્યાં છુપાવવાનો, યાની કે ગમે તે ભોગે ચીજ વસ્તુઓ ખરીદવાનો પ્રયાસ કરશે. એટલે બજારની અંદર પોતે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર થઈ જશે. એટલે જે વધારાની માંગ ઊભી થઈ કાળા નાણાંને લીધે એ પણ ચીજ વસ્તુઓના ભાવ વધારાનું કારણ બને છે. સમજાઈ ગયું કે હિસાબી ચોપડે નહીં નોંધાયેલું નાણું કાળું નાણું એક. બીજું કે કાળું નાણું પકડાઈ જવાના ડરથી કોઈ પણ ભોગે તે ચીજવસ્તુ ખરીદી કરશે. હવે જ્યારે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર થશે ત્યારે વસ્તુની માંગમાં થયેલો વધારો એ પણ ભાવ વધારાનું કારણ બને છે. ત્યાર પછી સરકાર દ્વારા ભાવ વધારો. કેટલીક ચીજવસ્તુઓ જે છે એ સરકાર જે છે એ ઉત્પાદિત કરતી હોય છે. દાખલા તરીકે પેટ્રોલિયમ પેદાશો કે અન્ય ચીજવસ્તુઓ જે છે એ કોણ ઉત્પાદન કરે છે? તો કે સરકાર ઉત્પાદન કરે છે. તો એનો ભાવ કોણ નક્કી કરે? તો કે સરકાર નક્કી કરે. હવે પેટ્રોલિયમ પેદાશોનો ભાવ વધારો સરકાર કરે એટલે શું થશે કે પેટ્રોલિયમ પેદાશોની અસર વાહન વ્યવહાર ઉપર થાય. વાહન વ્યવહારની અસર જે છે એ ચીજવસ્તુના ઉત્પાદન ખર્ચ ઉપર થાય એટલે એ પણ ભાવ વધારાનું કારણ બને. બીજું કે સરકાર જે છે એ કૃષિ પેદાશોના ટેકાના ભાવ નક્કી કરે. જ્યારે કૃષિ ઉત્પાદનની અંદર ઉત્પાદન ખર્ચ વધારે આવે અથવા તો અન્ય કોઈ રીતે ખેડૂતોને થયેલું નુકસાન જે છે એની ભરપાઈ માટે સરકાર શું કરશે? તો કે જે ચીજવસ્તુનું ઉત્પાદન થયેલું છે, મગફળી છે, કપાસ, શેરડી કે અન્ય કોઈ પણ ઉત્પાદનો છે, એના સરકાર ટેકાના ભાવ નક્કી કરે. એનાથી નીચા ભાવે બજારની અંદર ચીજવસ્તુ મતલબ કે કૃષિ પેદાશો ઉપલબ્ધ બનશે નહીં. હવે કૃષિ પેદાશોની અંદર થયેલો ભાવ વધારો જે છે એ પણ એમાંથી બનતી તૈયાર ચીજવસ્તુઓના ભાવ વધારાનું કારણ બનશે. એટલે આ રીતે સરકાર જે છે એ ચીજવસ્તુઓના ભાવોમાં વધારો કરે છે. હવે કેટલીક વખત કુદરતી પરિબળો કે માનવીય પરિબળો જે છે એ પણ ભાવ વધારાનું કારણ બને છે. કઈ રીતે? દાખલા તરીકે મિત્રો અતિવૃષ્ટિ, દુષ્કાળ કે અનાવૃષ્ટિ જેવી જે પરિસ્થિતિ સર્જાય, રોગચાળા જેવી આફતો સર્જાય એ સમય દરમિયાન કે યુદ્ધની સ્થિતિ અથવા તો તોફાનો, આંદોલન કે હડતાલના સમયની અંદર ચીજવસ્તુઓનું ઉત્પાદન કેવું બને છે? તો કે ધીમું બને છે. ઉત્પાદનની પ્રક્રિયા અટકે છે. તો આવા સંજોગોની અંદર માંગના પ્રમાણની અંદર ચીજવસ્તુનું ઉત્પાદન ન થઈ શકવાને લીધે પણ ભાવ વધારો સર્જાય છે. ફરીથી દુષ્કાળ કે અતિવૃષ્ટિ આવા કોઈ પણ સંજોગો જે છે કે અન્ય કોઈ પણ કારણોને લીધે પણ ભાવ વધારો શક્ય બને છે. હવે મિત્રો 8મો મુદ્દો છે મિત્રો દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. હવે સૌથી પહેલાં આપણે આ ત્રણ બાબતોનો અર્થ સમજીએ. દાણચોરી કોને કહેવાય? તો સૌથી પહેલું દાણચોરી એટલે વિદેશમાંથી જે ચીજવસ્તુઓ છે, પ્રતિબંધિત ચીજવસ્તુઓ કે વધુ પ્રમાણમાં એક્સાઇઝ ડ્યુટી કે ટેક્સ લેવામાં આવતો હોય તેવા પ્રકારની ચીજવસ્તુઓ એ ચોરી છુપીથી દેશની અંદર ઘુસાડવામાં આવે તેને દાણચોરી કહે છે. દાણ એટલે કર. આપણે ભગવાન શ્રી કૃષ્ણની વાર્તાઓ સાંભળીએ તો એમાં ભગવાન જે ગોપીઓ છે એ મથુરાની અંદર મહી વેચવા જાય, દહીં વેચવા જાય ત્યારે ભગવાન ઓલું માંગે છે ને, દાણ માંગે. એ દાણ એટલે કર. શું કહેવાય? કર. તો એ કર ચોરી, એને દાણચોરી કહે છે. સમજાઈ ગયું? પ્રતિબંધિત ચીજવસ્તુઓ અથવા તો વધુ પ્રમાણમાં જે ચીજવસ્તુઓ પર ટેક્સ લેવામાં આવતો હોય એવી ચીજવસ્તુઓ ચોરી છુપીથી દેશમાં ઘુસાડવામાં આવે તેને દાણચોરી કહે છે. બીજું છે સંગ્રહખોરી. હવે સંગ્રહખોરી કોને કહેવાય? તો કે ભવિષ્યની અંદર ચીજવસ્તુઓના ભાવ વધવાની છે તેવી સંભાવના, આગાહી કે અફવાને ધ્યાનમાં રાખીને કેટલાક લોકો કેટલીક ચીજવસ્તુઓ છે એનો સંગ્રહ કરે. હવે એ સંગ્રહ છે એ બજારની અંદર ચીજવસ્તુની કૃત્રિમ અછત ઊભી કરે છે.
હકીકતમાં બજારની અંદર તો પ્રોડક્શન એટલું છે જ, માર્કેટની અંદર એટલું ઉત્પાદન ઉપલબ્ધ છે, પરંતુ જે અફવા ફેલાણી અથવા તો જે આગાહી કરવામાં આવી એને લીધે લોકો શું કરે? સંગ્રહખોરી કરે, માલ સામાનનો સંગ્રહ કરે. તો એને લીધે પણ બજારની અંદર કૃત્રિમ તંગી ઊભી થશે અને એ કૃત્રિમ તંગી જે છે એ પણ ભાવ વધારાનું કારણ બને છે. હવે કાળા બજાર કોને કહેવાય? તો કે બજારની અંદર ચીજ વસ્તુ કે સેવાની જ્યારે તંગી હોય તો આવા સંજોગોની અંદર નિશ્ચિત નફા કરતાં વધુ નફો લઈ અને ચીજ વસ્તુનું વેચાણ કરવું એને કાળા બજાર કહે છે. એટલે માલની તંગી એટલે કે ઉત્પાદનની તંગીને લીધે જે સંગ્રહખોરી થઈ એ કાળા બજારનું કારણ બને છે. યાની કે લોકો પાસેથી નિશ્ચિત નફા કરતાં વધુ નફો વસૂલ કરી અને કાળા બજાર કરવામાં આવે છે. તો આ રીતે આ બધા ભાવ વધારાના કારણો બને છે. એટલે એ લીધે ભાવ વધારાની પ્રવૃત્તિઓ જે છે એને લીધે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. લોકો જે છે એમની ખરીદ શક્તિમાં ઘટાડો થવાને લીધે લોકોનું જીવન ધોરણ કથળે છે. નેક્સ્ટ મુદ્દાની ચર્ચા જે છે એ આપણે આના પછીના ટોપિકની અંદર કરશું. તો અહીંયા જે છે એ આપણો આજનો ટોપિક પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.